આપણે દ્વારકા મહિમાની અંદર આગળ વધીએ તો આગળનો શ્લોક એવો છે કે જે મનુષ્ય કોમળ તુલસી દળથી અને શુદ્ધ વસ્ત્રો દ્વારા દેવકી નંદન શ્રી કૃષ્ણની પૂજા કરે છે તો એને યજ્ઞ કરતાઓ, દાનવીરો, તીર્થસેવીઓ, માતૃભક્ત અને એકાદશી કરવાનું જે પુણ્ય મળે છે એ બધું પુણ્ય કેવળ અને કેવળ ભગવાનને તુલસી દળ અર્પણ કરવાથી અને શુદ્ધ વસ્ત્ર અર્પણ કરવાથી મળી જાય છે. હવે હું આ શ્લોકની મોટી વ્યાખ્યા કરું. માનો એક જણો યજ્ઞ કરે છે, રાજસુ યજ્ઞ અને અશ્વમેધ યજ્ઞ અને મોટા મોટા યજ્ઞ કરવામાં લાગેલો છે, અને એક જણો ખાલી ભગવાનને તુલસી પત્તું અર્પણ કરે છે, તુલસી દળ અર્પણ કરે છે અને સરસ મજાના ભગવાનને વાઘા અર્પણ કરે છે, તો યજ્ઞ કરવાવાળા જેટલું જ પુણ્ય આને મળી જશે. પછી માનો કોઈ દાન દેવામાં લાગેલું છે, અન્નદાન ને ગૌદાન ને ભૂમિદાન ને દાન દેવામાં જ લાગેલો છે, ભગવાને એને પુષ્કળ આપ્યું છે, દાન આપે છે, પછી દાનવીરને જેટલું ફળ મળશે એટલું જ ફળ કૃષ્ણને કે દ્વારકાધીશને તુલસીનું દળ અર્પણ કરવાથી અને શુદ્ધ વસ્ત્ર અર્પણ કરવાથી મળી જાય છે. કહેવાનો ભાવ શું છે? એટલે જ દ્વારકાની અંદર તુલસીની માળા ખૂબ જ વેચાય છે, ખૂબ જ વેચાય છે. તેનું કારણ એ છે કે દ્વારકાધીશને તુલસી અતિશય પ્રિય છે, કૃષ્ણને તુલસી અતિશય પ્રિય છે. એટલે તુલસીની માળા ઠાકોરજીને પહેરાવી જોઈએ, એનાથી ઠાકોર પ્રસન્ન થાય છે. પછી એક જણો તીર્થોમાં ભ્રમણ કરે છે તો કે એને તીર્થોમાં ભ્રમણ કરવાથી જે પુણ્ય મળે છે એ જ પુણ્ય કૃષ્ણને તુલસી દળ અર્પણ કરવાથી ભક્તોને પ્રાપ્ત થઈ જાય છે. પછી માનો કોઈ માતૃભક્ત છે, પિતૃભક્ત છે, માતા પિતાની સેવા કરે છે, આખી જિંદગી એને માતા પિતાની સેવા કરી, એને જે ફળ મળે છે એ જ ફળ કૃષ્ણને તુલસી દળ અને વસ્ત્ર અર્પણ કરવાથી મળે છે. અને એકાદશીમાં જાગરણ કરવાનું જે ફળ છે એ પણ આ ભક્તને પ્રાપ્ત થઈ જાય છે. પછી કહીએ કે તુલસી માળાથી કોઈ રૂકમણી વલ્લભ દ્વારકાધીશની પૂજા કરે છે તુલસી માળાથી, તો ઉપર જે કઈ ફળ કીધું એ બધું ફળ એ ભક્તને પ્રાપ્ત થઈ જાય છે. અને જેવી રીતે લક્ષ્મી ભગવાન વિષ્ણુને પ્રિય છે એ જ પ્રકારે તુલસી લક્ષ્મીથી પણ વધુ પ્રિય છે. મતલબ લક્ષ્મી તો વિષ્ણુને પ્રિય છે જ છે, તુલસી લક્ષ્મી કરતા પણ વધુ પ્રિય છે એવો શબ્દ અહીંયા સ્કંદ પુરાણની અંદર પ્રયોગ કર્યો છે. તુલસી બહુ પ્રિય છે ભગવાનની. અને અહીંયા એમ કહે છે કે કળિયુગમાં જ્યાં કોઈ જગ્યાએ તુલસીની માળાથી ભગવાન વિષ્ણુનું પૂજન થાય છે એને દ્વારકાની યાત્રાનું પુણ્ય ઘર બેઠા મળી જાય છે. મતલબ માનો ઘણા લોકો દ્વારકા ન જઈ શકે અથવા તો દ્વારિકા એનાથી દૂર હોય તો ઘડીએ ઘડીએ જઈ ન શકે, તો એ લોકોએ તુલસીની માળા દ્વારા ભગવાન શ્રી કૃષ્ણનું ઘરે પૂજન કરવું જોઈએ, તો એને દ્વારકા યાત્રાનું સમગ્ર પુણ્ય ઘર બેઠા પ્રાપ્ત થઈ જશે. તુલસીની માળા ભગવાનને એટલી પ્રિય છે. રાસ પંચાધ્યાયમાં આવે છે કશ્ચિત કલ્યાણી તુલસી પ્રિય, એવો કઈક શ્લોક આવે છે કે ભગવાનને તુલસી અતિશય પ્રિય છે, કારણ કે તુલસી ભગવાનની ધર્મ પત્ની છે. જયારે વૃંદાનું તપોભંગ કરાવ્યું જાલંધરને મારવા માટે, ત્યારે જ ભગવાનને તુલસીને પોતાની પત્ની તરીકે સ્વીકાર કરી લીધા હતા, એટલે એ ભગવાનને અતિશય પ્રિય છે. પછી કહે છે શ્રી કૃષ્ણ શરણમ મમ, આ 8 અક્ષરનો મંત્ર છે. એનો ગુજરાતી અર્થ થાય છે કૃષ્ણ ભગવાન મારા આશ્રય છે, મતલબ હું કૃષ્ણના આશ્રય પડેલો જીવ છું. શ્રી કૃષ્ણ શરણમ મમ, મારી શરણ એક જ છે કૃષ્ણ, કૃષ્ણ સિવાય હું બીજા કોઈની શરણમાં નથી. આ અર્થ થાય છે શ્રી કૃષ્ણ શરણમ મમ. તો કે આ 8 અક્ષરનો મંત્ર કોઈ જપશે તો બહુ ઝડપથી કૃષ્ણની કૃપાને પ્રાપ્ત કરી લેશે.
આ 8 અક્ષરના મંત્રથી કૃષ્ણ ભગવાન અતિશય પ્રસન્ન થાય છે અને ભક્તોને ખૂબ જ ઝડપથી કૃપા પ્રદાન કરે છે. નિશ્ચિત, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. ફરી કહીએ કે જે લોકો કળિયુગમાં કપૂર સહિત કાળા અગરુથી, મતલબ કાળા કલરનું ધૂપ આવે ને, એ ધૂપથી કૃષ્ણ ભગવાનને ધૂપથી આરતી ઉતારે છે તો એને કૃષ્ણનું સારૂપ્ય પ્રાપ્ત થાય છે. મતલબ કાળા કલરના ધૂપથી કોઈ કૃષ્ણની આરતી ઉતારશે તો એને કૃષ્ણ જેવી સુંદરતા પ્રાપ્ત થશે, કૃષ્ણ જેવું સારૂપ્ય, કૃષ્ણ જેવો જ વ્યક્તિ લાગવા માંડશે. જોતા હોય તો એવું લાગે જાણે એ બીજો કૃષ્ણ છે, એવું સારૂપ્ય પ્રાપ્ત કરી લેશે, એમાં કોઈ શંકા નથી. પછી કહે છે જે ભક્ત ઘી, ઉગળ અને સુગંધિત પદાર્થ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને ધૂપ કરે છે તો એ મનુષ્ય સદાય માટે કલ્યાણ પદને પ્રાપ્ત કરે છે. કલ્યાણ પદ એટલે ભગવાનની ધામની પ્રાપ્તિ કરે છે. કલ્યાણ પદ કયો, ભગવાનનું ધામ કયો, બ્રહ્મલોક કયો, જે કયો એ નિષ્કામ ભાવ હોય ને એટલે એને ભગવાનની જ પ્રાપ્તિ થાય, આવી વસ્તુ છે. પછી હું કહે છે જે કૃષ્ણ ભગવાનને અગરનું ધૂપ અર્પણ કરે છે તો એ બધાય પાપોમાંથી મુક્ત થઈને સુંદર સ્વરૂપને પ્રાપ્ત કરે છે. અહીંયા કોકને પ્રશ્ન થશે કે અહીંયા તો સુંદર રૂપની ને સારૂપ્યની ને એવી જ વાતો આવે છે, ભગવાનના પ્રેમની ને ભગવાનના સેવાની વાતો તો નથી આવતી. તો કે આ તો લાલચ આપી છે જેથી ભગવાન પૂજા કરે. આ જ પૂજામાં જો નિષ્કામ ભાવના આવી જાય તો આ જ પૂજા પછી તમને સીધી ભગવાન પાસે પહોંચાડી દેશે. આ ફળદળની કઈ ઝંઝટ રહેશે નહીં પછી. પણ આ લાલચ એટલે આપવામાં આવી છે કે ઈ બાને જીવ ભગવાનમાં લાગે. પણ જો નિષ્કામ ભાવે આ પ્રકારની પૂજા કરવામાં આવે, નિષ્કામ ભાવે ધૂપ ને આરતી ને દીવાબત્તી ને બધું કરવામાં આવે તો કૃષ્ણની પ્રસન્નતાને પ્રાપ્ત કરે છે અને જન્મ મરણના ચક્કરમાંથી છૂટીને એ ભગવાનના ધામમાં પહોંચી જાય છે. બસ તમારે ખાલી નિષ્કામ ભાવ રાખવાનો છે, આવી વસ્તુ છે. પછી આગળ કહે છે જે કૃષ્ણ ભગવાનના મંદિરમાં દીપમાળા જગાવે છે. દીપમાળા એટલે લાકડામાં દીવડાની માળા કરે ને, એ તો તમે જોઈ જ હશે બધાએ. તો જે દીપમાળા કરે છે કૃષ્ણ ભગવાનના મંદિરમાં, એ સાતેય પૃથ્વીનો, સાતેય દીપનો એક ચક્ર સમ્રાટ રાજા બને છે. જેને રાજા ન બનવું હોય એને ભગવાન કૃષ્ણની પ્રસન્નતા પ્રાપ્ત થાય છે. એટલે ભગવાન કૃષ્ણના મંદિરમાં દીવડા સળગાવવા જોઈએ, એનું અતિશય મહત્વ છે. નરસિંહ પુરાણની અંદર એક કથા આવે છે કે એક રાજકુમારી હતી. એ રાજકુમારી નિત્ય વિષ્ણુ ભગવાનના મંદિરે 108 દીવા કરે, નિત પ્રતિ 108 દીવા કરે. એટલે રાજ્યમાં બધાને ચર્ચાનો વિષય બની ગયો કે રાજકુમારીમાં આટલી ભક્તિ આવી ક્યાંથી? રાજાની છોકરીઓ તો વિલાસી હોય, ખાવું પીવું હરવું ફરવું ને મોજ મજા કરવી એમ. તો રાજાની છોકરીમાં આટલી મોટી ભક્તિ ક્યાંથી આવી? બધા છે ને આશ્ચર્ય કરતા હતા. એટલે એકવાર ગામના લોકોએ પૂછ્યું કે રાજકુમારીજી તમારામાં આટલી ભક્તિ ક્યાંથી આવી? તમે રોજ ભગવાનને 108 દીવડાની દીપમાળા અર્પણ કરો છો, તો આવડી મોટી ભક્તિ તમારી અંદર આવી ક્યાંથી? ત્યારે રાજકુમારી જવાબ આપે છે કે પાછલા જન્મની અંદર હું ઉંદર હતી અને ભગવાનના મંદિરની અંદર જે ભગવાનને નિવેદનો ભોગ લાગ્યો હતો એ નિવેદ ખાવા માટે હું ગયો હતી રાજકુમારીથી. તો હું નિવેદ ખાતો હતો ને તો અચાનક મારો પગ લહેરી ગયો અને રાજકુમારી કે હું દીવડામાં પડી ગઈ. દીવડામાં પડી ગઈ તો ઉંદરનું શરીર હતું, એટલે ઉંદરની રૂવાટીમાં તરત જ આગ લાગી ગઈ. આગ લાગી ગઈ એટલે મારું શરીર કે એ દીવડાની અંદર જ ભડકે ભરીને નષ્ટ થઈ ગયું. તો કૃષ્ણ ભગવાને એમ માની લીધું કે આ ઉંદરે પોતાનું શરીર બાળીને મારા મંદિરમાં દીવો પ્રગટાવ્યો છે, એટલા માટે હું બીજા જન્મમાં રાજકુમારી બની. તો મેં એક વખત ભગવાનના મંદિરમાં દીવો પ્રગટાવ્યો અને હું રાજકુમારી બની. તો હું જો કાયમી માટે 108 દીવા કરીશ તો ભગવાન મને શું નહીં આપે? મતલબ ભગવાનના મંદિરમાં દીવડો બારવાનો આટલો બધો મહિમા છે. એક વખત પણ કોઈ શ્રદ્ધાથી દીવડો બારે ભગવાનના મંદિરમાં તો અવશ્ય એ ભક્ત છે ને આગલા જન્મમાં રાજાના પદને પ્રાપ્ત કરે છે. અને જો નિષ્કામ ભાવે બારે
તો ભગવાનના ધામને પ્રાપ્ત કરે છે. નિશ્ચિત, એમાં કોઈ પણ પ્રકારની શંકા નથી. એક જગન્નાથપુરીમાં માધવદાસ થયા છે. જગન્નાથપુરીની અંદર બહુ મોટા મહાપુરુષ થયા છે માધવદાસ. તો એ માધવદાસ છે ને એક બેનના ઘરે ભિક્ષા માંગવા જાય. ભિક્ષા માંગવા જાય એટલે એ બેન છે ને એને ગાળો દે, કમાતા નથી ને ધમાતા નથી ને જાડા પાડા છો તો ભિક્ષા માંગવા આવી ગયા છો ને જાઓ કમાઈને ખાજો ને એમ ગાળો દે. તો એ માધવદાસ બાબા નિત પ્રતિ એના ઘરે ભિક્ષા માંગવા જાય. હવે એક વખત એ બેન પોતા કરતા હતા ને માધવદાસ બાબા ભિક્ષા માંગવા ગયા એટલે આ બેનને ગુસ્સો આવ્યો તો પાણી વાળું પોતું માધવદાસના માથામાં મારી લીધું. તો માધવદાસે પોતું પણ લઈ લીધું. પોતું લઈને કે હાય આજે આ બેને કાંઈક તો આપ્યું, ભિક્ષા નો આપી તો કાંઈ નહીં પણ પોતું તો આપ્યું. સંતની કરુણા જુઓ. સંત કરુણામય હોય છે, બીજાનું ભલું થાય ને એવું જ સંત કરે છે હંમેશા, કે જેથી બીજાનું ભલું થાય. તો પછી માધવદાસ બાબા એ પોતાને ઘરે લઈ આવ્યા, એ પોતાને ધોઈને ચોખ્ખું કર્યું, પછી એને સુકવ્યું, સુકવીને પોતામાંથી દીવાની વાટ બનાવી. કારણ કે કપડું હતું એટલે કપડામાં તો દીવાની વાટ બને. દીવાની વાટ